કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, લાયક નાલાયક અને કાનૂ. મેરે પાસ માલ સિનેમા. લાયક નાલાયક શીર્ષક ઉપરથી જ ખબર પડે કે આ કોમેડી પિક્ચર છે અને આ છે કોમેડી થ્રિલર. રાહુલ, રોકી અને નિકિતાની વાર્તા. એકનું ઘર છે, એનઆરઆઈ ખરીદે અને એમાં કંઈક લોચો પડે અને બીજો એની બેનને લઈને ભાગી જાય. કોન્ટ્રાક્ટ કિલર વિકી વચમાં આવે. બસ આ જ કંઈ ધમાચકડી છે આ ફિલ્મની વાર્તા. બિલાડી અને ઉંદરની રમત, જીજા અને સાલાની વાર્તા. લાયક નાલાયક. મુખ્ય કલાકાર હિતેન કુમાર, હિતુ કનોડિયા, કથા પટેલ, કિરણ આચાર્ય. દિગ્દર્શક તન્મય ગોપાલ સેન ગુપ્તા. નિર્માતા રાજેશ પટેલ. મેરે પાસ માલ સિનેમા. કાનૂ શ્રદ્ધા, ભક્તિ, અડગ મનોબળની વાર્તા. વૈષ્ણવ પરિવારની દીકરી જીવનની બધી જ વિકટ પરિસ્થિતિમાં કૃષ્ણ ઉપર અતૂટ શ્રદ્ધા રાખે. મીરાની ભક્તિ અને ડાકોરની યાત્રાથી પ્રેરિત ફિલ્મ કાનૂ. મુખ્ય કલાકાર પ્રાચી ઠક્કર, હર્ષ કવિઠિયા, અલ્પના મજુમદાર, કિરણ જોશી. નિર્માતા નિર્દેશક ઉત્પલ મોદી. લેખક રાજેશ ભટ્ટ, યોગેશ દેસાઈ. એડિટર શ્રીનિવાસ પાત્રો. ગત સપ્તાહોમાં રિલીઝ ફિલ્મોની વાત કરીએ તો કડકનાથ ધીમી અને મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. પહેલા 4 સપ્તાહના અંતે તેનું બોક્સ ઓફિસ કલેક્શન 65 લાખનો આંકડો ક્રોસ કરી ગયું છે. ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાતના મણકામાં આજે વાત કરીશું ગુજરાતી ફિલ્મના એવા લેખક, દિગ્દર્શક અને નિર્માતાની જેમણે બીજી વાર નેશનલ એવોર્ડ મેળવ્યો છે. નામ છે અભિષેક જૈન. 2012માં કેવી રીતે જઈસથી શરૂઆત કરીને ગુજરાતી ભાષાને અર્બન સિનેમાનો ચટકો લગાડનાર અભિષેક જૈન માત્ર કેવી રીતે જઈસથી નથી અટક્યા, તેમણે 2 યાર, રોંગ સાઈડ રાજુ, આંટીપ્રિન્યોર, શુભારંભ, મારણ અને મંચ જેવી ફિલ્મો સાથે લેખક, દિગ્દર્શક કે નિર્માતા તરીકે સંકળાય છે. હાલમાં જ તેમની ફિલ્મ મારણને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અભિનંદન અભિષેક જૈન. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.